નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે વર્ગમૂળ કાઢવાની સરળ રીતની વાત કરીશું। તો કે વર્ગમૂળ એટલે કે જેને આ રીતે દર્શાવવામાં આવે છે, કોઈપણ સંખ્યાની 1/2 ઘાત એટલે વર્ગમૂળ થશે। હવે આપણે વાત કરીએ તો વર્ગમૂળ કાઢતા એકમનો અંક કયો આવે છે। તો કે જો વર્ગમૂળમાં એકમનો અંક 1 હોય તો તેનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 1 અથવા 9 આવી શકે છે। જો વર્ગમૂળમાં એકમનો અંક 4 હોય તો તેનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 2 અથવા 8 આવી શકે છે। જો વર્ગમૂળમાં એકમનો અંક 5 હોય તો તેનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 5 આવી શકે છે। વર્ગમૂળમાં એકમનો અંક 6 હોય તો તેનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 4 કે 6 આવી શકે છે। જો 9 હોય તો વર્ગમૂળ કાઢતા એકમનો અંક 3 કે 7 આવે છે અને શૂન્યનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 0 જ રહેશે। એટલે કે બે જોડીનો સરવાળો એ 10 થઈ જવો જોઈએ। હવે વાત કરીએ તો કે જો વર્ગમૂળમાં સંખ્યાનો એકમનો અંક 5 કે 6 હોય તો તેનું વર્ગમૂળ કાઢતા પણ તેનો એકમનો અંક 5 કે 6 જ રહેશે। જો 9 હોય એકમનો અંક તો 3 કે 7 થશે અને 4 હોય તો એકમનો અંક 2 અથવા 8 થશે। તે જ રીતે 1 હોય તો 1 કે 9 થશે। મિત્રો ધ્યાન રાખજો કે જો વર્ગમૂળમાં રહેલી સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 0 હોય તો જ તેનું વર્ગમૂળ શક્ય છે, એટલે કે તે પૂર્ણ વર્ગ છે। જો વર્ગમૂળ રહેલી સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે પૂર્ણ વર્ગ નથી, એટલે કે તેનું વર્ગમૂળ ક્યારેય પણ ન નીકળી શકે। હવે વાત કરીએ વર્ગમૂળ કાઢવાની રીતની। તો કે તેમાં છે વર્ગમૂળ રહેલી સંખ્યાના છેલ્લા 2 અંકોની જોડી બનાવો પ્રથમ। હવે જે જોડી બનાવી હોય તેને એકમના અંકનું વર્ગમૂળ કાઢતા કયો અંક આવે છે તે નક્કી કરો। પછી વર્ગમૂળમાં જે સંખ્યા વધે છે તે સંખ્યા કયા બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે તે નક્કી કરવી। જે બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે તે બે સંખ્યાને ગુણવી। જો જવાબ વર્ગમૂળમાં રહેલી સંખ્યા કરતાં નાની હોય તો નાનો જવાબ આવે અને મોટી હોય તો મોટો જવાબ આવે। અને જે બે સંખ્યાનો વર્ગની વચ્ચે હોય તેમાંથી જે નાની સંખ્યા હોય તે એકમના અંકની આગળ આવશે। ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે વર્ગમૂળમાં 529 એ કોનો વર્ગ છે? તો કે તેનો જવાબ આવે છે 529માં 29ની જોડી બનાવો। તો કે 29 જેમાં એકમનો અંક છે 9 એનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 3 અથવા 7 આવી શકે છે। હવે બાકી રહેલી સંખ્યા જે 5 છે તે 2નો વર્ગ અને 3ના વર્ગની વચ્ચે આવે છે, જેમાં 2 એ નાની સંખ્યા છે, માટે અહીં 23 અને 27 એ બંને બે સંખ્યા બનશે અને 2 અને 3નો ગુણાકાર એ 6 છે, જે 5 કરતાં મોટો છે, માટે 5 એ નાની થશે એટલે જવાબ આવશે નાનો, એટલે કે જવાબ આવશે તેનો 23। એટલે કે 23નું વર્ગમૂળ એ 23નો વર્ગ એ 529 થશે। એક્સપ્લેનેશનની વાત કરીએ તો કે બે અંકોની જોડી એટલે કે 29 છે, તેમાં 9 જેનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 3 કે 7 વધે છે। હવે બાકીની સંખ્યા વધી છે 5, જે 2 અને 3ના વર્ગની વચ્ચે આવે છે અને 2 અને 3માં નાનો અંક છે 2, માટે એકમના અંકની આગળ આવશે, એટલે કે સંખ્યા થશે 23 અથવા 27, એ બેમાંથી કોઈ એક હોઈ શકે છે।
હવે 2 અને 3નો ગુણાકાર 6 છે, જે 5 કરતાં મોટા છે એટલે 5 નાની સંખ્યા થશે, માટે જવાબ આવશે નાનો એટલે કે 23. તે જ રીતે હવે વાત કરીએ વર્ગમૂળમાં 1764 એ કોનો વર્ગ છે? તો કે એનો જવાબ આવે છે 1764. 1764માં એકમનો અંક છે 4, જેનો વર્ગમૂળ કાઢતા એકમનો અંક 2 અથવા 8 હોઈ શકે છે. હવે બાકીની સંખ્યા છે 17, જે 4 અને 5ના વર્ગની વચ્ચે આવે છે, અને તેમાં 4 નાનો અંક છે, માટે સંખ્યા થશે 42 કાં તો 48. અને 4 અને 5નો ગુણાકાર 20, જે 17 કરતાં મોટી સંખ્યા છે. 17 એ નાનો છે, માટે જવાબ આવશે નાનો એટલે કે 42. એટલે કે 42નો વર્ગ થાય છે 1764. તે જ રીતે વાત કરીએ તો 16129 વર્ગમૂળમાં એ કોનો વર્ગ છે? તો તેનો જવાબ છે 16129માં 29માં બે અંકની સંખ્યા પસંદ કરી, તેમાં 9નું વર્ગમૂળ કાઢતા એકમનો અંક થાય છે 3 કાં તો 7, અને બાકીની સંખ્યા 161 છે, જે 12 અને 13ના વર્ગની વચ્ચે આવે છે, જેમાં 12 એ નાનો અંક છે, માટે સંખ્યા થશે 123 કાં તો 127. અને 161 એ 12 અને 13નો ગુણાકાર 156 કરતાં મોટા છે, માટે જવાબ આવશે મોટો એટલે કે 127. તે જવાબ આવશે. મિત્રો, આ જ રીતે સંખ્યાઓના વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.